ગેલ્વેનોમીટરનું જુદા જુદા સાધનોમાં રૂપાંતરણ કરી શકાય એવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી હતી એ મુજબ તમે ગેલ્વેનોમીટર વડે વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકો છો. પણ જો ગેલ્વેનોમીટરમાં થોડાક ચેન્જીસ કરવામાં આવે તો તમે એના વડે વિદ્યુત પ્રવાહનું માપન પણ કરી શકો છો. હવે આપણે બીજું એક સાધન જોવા જઈ રહ્યા છીએ જે આપણને વિદ્યુત દબાણ માપવા માટે ઉપયોગી છે. ગયા વખતે આપણે એવું જોયેલું કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો એક લઘુ અવરોધ જોડી દેવામાં આવે જેને આપણે નામ આપેલું શન્ટ. તો યોગ્ય મૂલ્યનો આ લઘુ અવરોધ જોડવાથી ગેલ્વેનોમીટરનું રૂપાંતરણ તમે એમીટરમાં કરી શકતા હતા. એમીટર મીન્સ એમ્પિયર મીટર, જેને આપણે શોર્ટમાં એમીટર કહીએ છીએ, અને એના વડે પ્રવાહનું માપન કરી શકતા હતા. હવે અત્યારે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે ગેલ્વેનોમીટરમાં શું ચેન્જીસ કરવાથી એનું રૂપાંતરણ વોલ્ટમીટરમાં કરી શકાય. જેમ પ્રવાહ માપવા માટે એમીટર હતું, પરિપથમાં કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તો એના માટે વપરાતું સાધન એટલે એમીટર. એવી જ રીતે કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે આપણે જેને પીડી તરીકે ઓળખીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ, એ માપવું હોય તો એના માટેનું સાધન છે વોલ્ટમીટર. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે ગેલ્વેનોમીટરમાં જ થોડા ચેન્જીસ કરીને પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટેના મીટર્સ બનાવી શકો છો. આપણે ગેલ્વેનોમીટરનો એક બેઝિક સિદ્ધાંત જે જોયો હતો એ હું અહીંયા લખું છું. આપણે એવું કહ્યું હતું કે સંતુલન સ્થિતિમાં ગેલ્વેનોમીટર પર પ્રવાહના કારણે લાગતું ટોર્ક NIAB ગેલ્વેનોમીટર પર અથવા ગેલ્વેનોમીટરમાં રહેલા ગૂંચળા પર જે ગણો હોય તો NIAB જેટલું ટોર્ક લાગે છે એના પર, અને પુનઃસ્થાપક ટોર્ક હતું K5, જ્યાં K ગેલ્વેનોમીટરમાં રહેલી સ્પ્રિંગનો વળ અચળાંક હતો. તો હવે NIAB બરાબર K5 આવું એક સૂત્ર મળતું હતું. આના પરથી આપણે લખેલું phi by I, આ I ને હું સામે છેદમાં જવા દઉં તો K અહીંયા છેદમાં જતો રહે, તો આપણને મળતું હતું NAB by K, જેને આપણે નામ આપ્યું હતું પ્રવાહ સંવેદિતતા. કરંટ સેન્સિટિવિટી એટલે કે એકમ પ્રવાહ દીઠ મળતું કોણાવર્તન, અને એને આપણે નામ આપેલું CS, કરંટ સેન્સિટિવિટી, જેનું સૂત્ર હતું NAB by K. આના પરથી આપણે છેલ્લે એવું પણ જોયેલું કે જો તમારે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતા વધારવી હોય તો તમારે એમાં આટાની સંખ્યા વધારવી જોઈએ, કારણ કે આનું કન્ક્લુઝન એવું નીકળ્યું કે કરંટ સેન્સિટિવિટી n ના સમપ્રમાણમાં છે. આ એક શોર્ટ ચર્ચા જે આપણે લાસ્ટ ટાઈમ જોયેલું હતું એના વિશે. હવે સવાલ એ આવે છે કે જો તમારે ગેલ્વેનોમીટરનું રૂપાંતરણ વોલ્ટમીટરમાં કરવું હોય તો શું? અગેન તમે ગેલ્વેનોમીટરમાં થોડા ચેન્જીસ કરો, અલગ પ્રકારના, ઓબ્વિયસલી લાસ્ટ ટાઈમ જે કર્યા હતા એ પ્રકારના નહીં, પણ બીજા થોડાક ચેન્જીસ કરો તો તમે એનું રૂપાંતરણ વોલ્ટમીટરમાં પણ કરી શકો છો. જેમ કે મેં તમને આ માર્કર પેનનું એક્ઝામ્પલ આપેલું કે આમાં વપરાતી ઇંક અને આનું સ્ટ્રક્ચર બદલી કાઢો તો બેઝિક સિદ્ધાંત તો એનો જ રહે છે કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઇંક નીચે આવે છે અને તમે લખી શકો છો, ધેટ્સ ઓલ. પણ તમે આમાં જ થોડા ચેન્જીસ કરીને નોટમાં લખવાની પેન બનાવી શકો છો. મેં તમને એવું પણ કીધેલું કે આના વડે તમે સીધું નોટમાં નહીં લખી શકો, એ કન્વિનિયન્ટ નહીં રહે. એક ટાઈમ લખાશે પણ નોટમાં જે ટાઈપનું આપણે લખવું એ ટાઈપનું નહીં લખાય. મતલબ અક્ષરની સાઈઝ મોટી આવશે, પાછળ બધું છપાઈ જશે, આ બધી મુશ્કેલીઓ હતી. તો જ્યારે તમે ગેલ્વેનોમીટર વડે પ્રવાહનું માપન કરવા માટે એમીટર બનાવવા માંગતા હો ત્યારે તમારે શન્ટ જોડવો પડતો હતો સમાંતરમાં, અને ફાઇનલી તમે એના વડે પ્રવાહનું માપન કરી શકતા હતા. હવે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે પ્રવાહ હંમેશા શ્રેણી જોડાણમાં સમાન હોય. તો તમારે જે ઘટકમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય એની સાથે શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડવું પડતું હોય.
તમને મેં લાસ્ટ ટાઈમ આવી એક આકૃતિ દેખાડેલી અને ઇવન આપણે આવું એક ઉદાહરણ પણ લીધેલું કે ધારો કે આ આર છે અને આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. હું સિમ્પલી સર્કલમાં જી લખીને પણ દર્શાવી શકું. તો આની સાથે મારે શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડવું પડતું હતું અને એના અવરોધને આપણે નામ આપ્યું હતું આરજી. પછી આની સાથે આપણે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ એટલે કે શન્ટ જોડતા હતા, આર એસ વડે એને દર્શાવેલું. તો ફાઇનલી આવી કંઈક રચના આપણને મળતી હતી. આપણે એવું જોયેલું કે તમારે જ્યારે પ્રવાહનું માપન કરવું હોય ત્યારે ગેલ્વેનોમીટરને સીધું જો પ્રવાહ માપક તરીકે વાપરો તો થોડા પ્રોબ્લેમ્સ થાય છે પ્રેક્ટિકલ, જેમ કે ગૂંચળું બળી જવું, પૂર્ણ સ્કેલ કોણાવર્તન મળી જવું વગેરે વગેરે. તો હવે જ્યારે પરિપથમાં તમારે કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો પીડી એટલે કે વોલ્ટેજ માપવું હોય ત્યારે તમારે એ ઘટક સાથે ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવું પડે. કારણ સમાંતરમાં જોડેલા ઘટકો વચ્ચેનો પીડી સમાન હોય. સમાંતરમાં જેટલા અવરોધો હોય અથવા જેટલા ઘટકો હોય એમના બે છેડા વચ્ચેનો પીડી હંમેશા સમાન મળે. આવું આપણે ચેપ્ટર 3 માં જોયેલું સમાંતર જોડાણની ખાસિયતોમાં. તો હવે સિચ્યુએશન શું થાય છે જોઈએ. ધારો કે પાછો એક સિમ્પલ પરિપથ છે. આ પરિપથમાં એક અવરોધ જોડેલો છે, હું એને આર કહી દઉં છું. પરિપથમાંથી વહેતો પ્રવાહ પાછો I છે અને મેં એને V જેટલો વોલ્ટેજ લાગુ પાડેલો છે આ પ્રવાહને, આ અવરોધને. તો ફાઇનલી પરિસ્થિતિ આવી કંઈક છે. હવે ધારો કે મારે R ના બે છેડા વચ્ચેનો પીડી શોધવો હોય. ધારો કે બીજો પણ એક અવરોધ સમાંતરમાં છે, શ્રેણીમાં છે આની સાથે, એવું ધારી લઈએ. આને R ડેશ કહી દઈએ આપણે. તો હવે દેખીતી વાત છે, તમે જે લાગુ પાડેલો વોલ્ટેજ છે આ બે વચ્ચે વહેંચાશે. આના બે છેડા વચ્ચે કંઈક પીડી હશે, આના બે છેડા વચ્ચે કંઈક પીડી હશે. તો તમારે આના બે છેડા વચ્ચે કેટલો પીડી છે એ શોધવું છે. હવે એ શોધવા માટે મેં કીધું એમ પીડી સમાન હોય એવું ક્યારે બને? તમે જ્યારે એની સાથે વોલ્ટેજ માપવા માટેનું સાધન છે એને સમાંતરમાં જોડો ત્યારે. મતલબ કે તમારે આવું કંઈક કરવું પડશે. આને સમાંતરમાં તમારે ગેલ્વેનોમીટર જોડવું પડશે. ફરીથી એકવાર તકલીફ થઈ. તમે સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડ્યું એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ અને આનો અવરોધ બે વચ્ચે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ ગયો. તો ગેલ્વેનોમીટરનો અવરોધ અલગ છે, મતલબ કે પરિપથનો સમતુલ્ય અવરોધ પાછો બદલાઈ ગયો અને એ કારણથી જે પ્રવાહ વહેતો તો I એનું મૂલ્ય પણ I ડેશ થઈ ગયું. તો હવે તકલીફ એ થઈ કે પ્રવાહનું મૂલ્ય બદલાયું એટલે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર જે IR હતો એના બદલે હવે થઈ ગયો I ડેશ R. તો આ મુશ્કેલીના નિવારણ માટે આપણે શું કરીએ છીએ? તો સિમ્પલ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં આપણે બીજો એક અવરોધ જોડી દઈએ છીએ. આ ગેલ્વેનોમીટર છે અને એની સાથે શ્રેણીમાં બીજો કોઈ અવરોધ ધારો કે R ડેશ જોડી દીધો. R ડબલ ડેશ લઈએ જે ખૂબ મોટો છે. તો હવે પરિણામી અવરોધ કેટલો થયો? ગેલ્વેનોમીટરનો Rg પ્લસ આનો R ડબલ ડેશ. તો હવે આને તમે લગભગ R ડબલ ડેશ કહી શકો, કારણ ગેલ્વેનોમીટરના અવરોધની સરખામણીમાં આ અવરોધ ખૂબ મોટો છે. હવે આ અવરોધ ખૂબ મોટો છે એટલે આને આપણે અવગણી નાખ્યું. તો ફાઇનલી તમને અવરોધ મળ્યો R ડેશ જેટલો. આ બંનેનો ટોટલ અવરોધ R ડેશ મળ્યો. આ બંનેનો કુલ અવરોધ લગભગ R ડબલ ડેશ જેટલો મળ્યો. તો હવે શું થયું કે આનો અવરોધ ખૂબ વધી ગયો અને આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણમાં જેટલા ઘટકો રહેલા હોય એમાં જેનો અવરોધ વધુ હોય એમાંથી વહેતો પ્રવાહ ઓછો હોય અને જેનો અવરોધ ઓછો હોય એમાંથી વહેતો પ્રવાહ વધુ હોય. મતલબ કે જ્યારે આ પ્રવાહ I ના અહીંથી બે ભાગ પડે છે ત્યારે હવે મોટા ભાગનો પ્રવાહ R માંથી પસાર થશે. તો R ના બે છેડા વચ્ચેનો પીડી V બરાબર લગભગ IR એવું તમે કહી શકો.
ધ્યાન રાખજો લગભગ IR, કારણ આ I નો અમુક ભાગ તો અહીંયા જાય જ છે હજુય, પણ એ ભાગ પ્રમાણમાં અવગણ્ય છે એટલે ચાલે. તો તમે એવું કહી શકો કે આ રચના વડે જ્યારે તમે પીડી માપો છો અવરોધ R ના બે છેડા વચ્ચેનો, ત્યારે એ પીડી એક્ચ્યુઅલ પીડી જે માપવાનો હતો એના કરતા 1% જેટલો વધુ ઓછો મળે છે. તો 1% નો ડિફરન્સ છે અવગણ્ય છે. 1% જેટલો ઘટાડો થાય, વધુ ઓછો નહીં, એક્ઝેક્ટલી કહીએ તો ઘટાડો. તો આના બે છેડા વચ્ચેનો જે પીડી માપ્યો એક્ચ્યુઅલ કરતા 1% જ ઓછો છે, તો 1% નેગ્લિજિબલ ગણાય, અવગણ્ય ગણાય. તો તમે જ્યારે આ પ્રકારનું કંઈક કરશો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ફરીથી એકવાર યોગ્ય મૂલ્યનો મોટો અવરોધ જોડશો, ત્યારે તમને હવે ગેલ્વેનોમીટર વડે વોલ્ટમીટર તરીકે તમે એને વાપરી શકશો. મતલબ તમે એના વડે વોલ્ટેજનું માપન કરી શકશો. હવે થોડી વધારે ચર્ચા કરીએ. આપણે જેમ એમીટરના કિસ્સામાં પ્રવાહ સંવેદિતતા જોયેલી, એવી રીતે હવે વોલ્ટમીટરના કિસ્સામાં વોલ્ટેજ સંવેદિતતા હોય. એ સમજાવવા માટે હું ફરીથી આનું આ ઇક્વેશન લખું છું, phi by I equals to NAB by K. હવે અહીંયા હું છેદમાં R વડે ભાગી દઉં બંને તરફ આ ઇક્વેશનમાં, તો શું મળે? phi by IR equals to NAB by KR. હવે IR એટલે V આપણે જાણીએ છીએ, તો phi by V એટલે મળ્યું NAB by KR. અને ફરીથી એકવાર અહીંયા શું હતું? એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન હતું. તો અહીંયા શું મળે? એકમ વોલ્ટેજ દીઠ મળતું આવર્તન. આ આપણે જે શોધ્યું એ શું છે? એકમ વોલ્ટેજ અથવા એકમ પીડી દીઠ મળતું આવર્તન છે, ને આપણે એને નામ આપ્યું છે વોલ્ટેજ સેન્સિટિવિટી, અથવા ગુજરાતીમાં વોલ્ટેજ સંવેદિતતા, સ્થિતિમાન સંવેદિતતા એવું પણ કહી શકો, પણ એ થોડું વધારે પડતું ગુજરાતી થઈ જાય એટલે આપણે વોલ્ટેજ સંવેદિતતા બોલીએ છીએ રૂટીનમાં. તો VS equals to NAB by KR. તો આ સમીકરણ વોલ્ટેજ સંવેદિતતાનું મૂલ્ય આપે છે. જ્યારે આ સમીકરણ તમને પ્રવાહ સંવેદિતતાનું મૂલ્ય આપતું હતું. પણ બંને વચ્ચે એક ડિફરન્સ છે. અહીંયા તમે એવું કહી શકતા હતા કે કરંટ સેન્સિટિવિટી એટલે કે પ્રવાહ સંવેદિતતાનું મૂલ્ય n પર આધારિત છે. મતલબ કે ગૂંચળામાં આટાની સંખ્યા તમે જેમ વધારશો એમ પ્રવાહ સંવેદિતતા વધશે ગેલ્વેનોમીટરની. પણ અહીંયા એવું બનતું નથી. કારણ ધારો કે સરળતા ખાતર તમે એવું વિચારો કે તમે ગૂંચળામાં આટાની સંખ્યા 3 ગણી કરી, તો હવે અહીંયા લખાશે 3NAB. યાદ રાખજો, તમે ગૂંચળામાં આટાની સંખ્યા 3 ગણી કરો છો એટલે મેં n ના બદલે 3n લીધું છે. AB માં કોઈ ચેન્જીસ નથી કર્યા. છેદમાં K પાછો વળચળાંક હતો, એને કોઈ લેવા દેવા નથી આની સાથે. પણ હવે અવરોધ 3 ગણો થઈ જશે, કારણ તમે ગૂંચળામાં આટાની સંખ્યા 3 ગણી કરી. તો આપણે જાણીએ છીએ અવરોધ જેમ વધુ આટા હશે એમ તારની લંબાઈ વધશે, અને એ મુજબ એનો અવરોધ પણ વધશે. તો હવે આ 3 પાછા કેન્સલ થઈ ગયા. તો ફાઇનલી તો તમને આ જ મળ્યું, NAB by KR. તો યાદ રાખવાનો મુદ્દો એ થયો કે જો તમે ગૂંચળામાં આટાની સંખ્યા વધારો છો એમીટરના કેસમાં, પ્રવાહ માપક મીટરના કેસમાં, તો તમને કરંટ સેન્સિટિવિટી વધુ મળશે. પણ વોલ્ટેજ સેન્સિટિવિટી માટે એ વસ્તુ એપ્લિકેબલ નથી. મતલબ કે વોલ્ટેજ સંવેદિતતા વોલ્ટમીટરના કિસ્સામાં તમે જે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર બનાવ્યું એના કિસ્સામાં તમે આટાની સંખ્યા વધારો છતાં પણ વોલ્ટેજ સંવેદિતતા એટલે કે VS બદલાતી નથી. મેં તમને સમજાવ્યું, આટાની સંખ્યા 3 ના બદલે 4 ગણી લીધી હોત કદાચ, તો 4NAB by K into 4R લખવું પડે. 6 લીધું હોત તો 6NAB by K into 6R લખવું પડે. પણ મુદ્દો એક કે તમે અંશ છેદમાં એ બે અંકો ઉડાડી દેતા હતા અને ફાઇનલી પાછા અહીંયા જ આવી જતા હતા. તો અર્થ એવો થયો કે આપણે જ્યારે ગેલ્વેનોમીટરનું રૂપાંતરણ એમીટરમાં કરીએ છીએ
ત્યારે એની સંવેદિતતા એટલે કે પ્રવાહ સંવેદિતતા n ના સમપ્રમાણમાં છે, પણ વોલ્ટેજ માપવા માટેનું સાધન એટલે કે વોલ્ટમીટર એના કેસમાં એવું બનતું નથી. આ યાદ રાખવાનો મુદ્દો છે. હવે આપણે ગેલ્વેનોમીટરમાં જ થોડા ઘણા ચેન્જીસ કરીને આ સાધન બનાવ્યું છે. તો હવે થોડા અગત્યના મુદ્દાઓ યાદ રાખવામાં ઈઝી પડે એ ટાઈપના આપણે જોવા જઈ રહ્યા છીએ. પછી આપણે આના પર આધારિત થોડા પ્રશ્નો લઈશું. જેમ કે યાદ રાખો પહેલી વસ્તુ કે એમીટર કોઈ પણ ઘટક જેમાંથી પ્રવાહ વહે છે, જે પ્રવાહ તમારે શોધવો છે એની સાથે હંમેશા શ્રેણીમાં જોડવું પડે. જ્યારે વોલ્ટમીટર જે ઘટકના બે છેડા વચ્ચેનો પીડી તમારે શોધવો છે એની સાથે સમાંતરમાં જોડવું પડે. આ પહેલા વેલો ડિફરન્સ છે. બીજી વસ્તુ કે એમીટરમાં રૂપાંતરણ કરવા માટે જોડવો પડતો અવરોધ સમાંતરમાં હતો. સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવો પડતો હતો, જેને તમે નામ આપ્યું હતું શન્ટ, અને એનો અવરોધ તમે લીધેલો RS. જ્યારે વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે તમારે સમાંતરમાં નહીં પણ શ્રેણીમાં જોડવો પડતો હતો યોગ્ય મૂલ્યનો મોટો અવરોધ. અને છેલ્લો મુદ્દો મેં જે સમજાવ્યું કે એમીટર માટે આટાની સંખ્યા વધારો ગૂંચળામાં તો કરંટ સેન્સિટિવિટી વધે છે, પણ વોલ્ટેજના કેસમાં એવું બનતું નથી. વોલ્ટેજ સંવેદિતતા તમે આટાની સંખ્યા વધારો તો પણ એટલી ને એટલી જ રહે છે. મતલબ કે આ આટાની સંખ્યાના સમપ્રમાણમાં છે એવું પણ કહી શકો, પ્રવાહ સંવેદિતતા. જ્યારે વોલ્ટેજ સંવેદિતતા આટાની સંખ્યાથી સ્વતંત્ર છે, એને કોઈ જ લેવા દેવા નથી. તો આપણે એવું જોયું કે ભાઈ ગેલ્વેનોમીટરમાં જ થોડા ઘણા ચેન્જીસ કરીને તમે એના વડે પ્રવાહનું માપન કરવા માટે એમ્પિયર મીટર એટલે કે એમીટર અથવા વોલ્ટેજનું માપન કરવા માટે વોલ્ટમીટર બનાવી શકો છો. હવે આપણે આના પર આધારિત થોડા ક્વેશ્ચન્સ જોઈશું. તમારા સ્વાધ્યાયનો દાખલો 10 આપણે જે હમણાં થિયરી ભણ્યા, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલી એમીટર વાળી થિયરી અને હમણાં જોઈ વોલ્ટમીટર વાળી થિયરી, તો એ બંનેનો ઉપયોગ કરીને આ દાખલો તમારે ગણવાનો છે. બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 માટે R1 એટલે કે પહેલા મીટર માટે અવરોધ 10 ઓહ્મ, પહેલા મીટરમાં આટાની સંખ્યા N1 બરાબર 30, પહેલા મીટર માટે ગૂંચળાનું ક્ષેત્રફળ A1 બરાબર 3.6 10 3 મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર 0.25 ટેસ્લા છે. જ્યારે બીજા મીટર એટલે કે M2 માટે અવરોધ 14 ઓહ્મ છે, N2 બરાબર એટલે કે આટાની સંખ્યા બીજા ગૂંચળામાં 42 છે, બીજા ગૂંચળા માટે ક્ષેત્રફળ A2 બરાબર 1.8 10 3 મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર 0.50 ટેસ્લા છે. બંને માટે સ્પ્રિંગ અચળાંક સમાન છે, સરખા છે. તો આ બંને મીટર માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતતાનો ગુણોત્તર આ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે વોલ્ટેજ પ્રવાહ સંવેદિતતા માટે ગણતરી કરીએ તો કરંટ સેન્સિટિવિટી એનું સમીકરણ તમે આવું લખેલું NAB/K. હવે જોઈ શકો છો કે અહીંયા બંને માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે, મતલબ કે K સમાન છે. તો આપણે આના પરથી જ્યારે ચલનનો સંબંધ લખીએ ત્યારે શું લખાય? K સમાન છે એટલે ઉડાડી દઈએ તો CS ચલે છે NAB. તો પહેલા મીટર માટે CS1 અને બીજા મીટર માટે CS2, આનો ગુણોત્તર બરાબર N1 A1 B1 છેદમાં N2 A2 B2. તમે ચલન ના લખો અને ડાયરેક્ટ CS1 બરાબર N1 A1 B1 by K, CS2 બરાબર N2 A2 B2 by K2 એવું પણ લખી શકો. તો K1 K2 બંને સરખા છે એટલે K1 K2 જે કંઈ સંજ્ઞા લો એ K વાળું પદ તો ઉડી જ જવાનું છે. આ થોડું ઈઝી થાય, તમારે એક પદ લખવાનું ઓછું થાય. તો હવે આમાં હું કિંમતો મૂકું છું. તો
તો n1 કેટલું છે 30, a1 3.6 10⁻³ અને b1 એટલે 0.25 છેદમાં n2 આટાની સંખ્યા 42 બીજા મીટર માટે ઇન્ટુ a2 એટલે 1.8 10⁻³ અને b2 એટલે કે બીજા માટે ચુંબકીય ક્ષેત્ર 0.50 આવું મળશે. તમે બધી કિંમતો મૂકી દો એટલે તમને ગુણોત્તર મળશે CS1/CS2 બરાબર 1.4. તો બંને ગૂંચળાઓ માટે પ્રવાહ સંવેદિતતાનો ગુણોત્તર 1.4 મળે છે. હવે બીજા ક્વેશ્ચન પર જઈએ. વોલ્ટેજ સંવેદિતતાનો ગુણોત્તર. પાછું યાદ કરીએ વોલ્ટેજ સંવેદિતતાનું સૂત્ર તમે આવું લખેલું NAB/KR. ફરીથી એકવાર K બંને માટે સમાન છે એટલે આના પરથી કહી શકો કે વોલ્ટેજ સંવેદિતતા વોલ્ટેજ સેન્સિટિવિટી ચલે છે NAB/R. K બંને માટે સમાન છે એટલે મેં કાઢી નાખ્યો. તો VS1 upon VS2 બરાબર શું મળશે N1 A1 B1 upon R1 આખાના છેદમાં N2 A2 B2 upon R2 આવું મળ્યું. આને હું આમ પણ લખી શકું છું N1 A1 B1 છેદમાં N2 A2 B2. આ R1 અંશના છેદમાં છે એટલે છેદમાં જતું રહ્યું અને R2 છેદના છેદમાં છે એટલે અંશમાં જતું રહ્યું. તો છેલ્લે આવશે R2/R1. હવે N1 A1 B1 by N2 A2 B2 એની કિંમત ઓલરેડી આપણે શોધી કાઢી છે 1.4. તો અહીંયા થશે 1.4 R2 એટલે 14 અને R1 એટલે 10. ફાઇનલી આનો જવાબ તમને ચોપડીમાં આપ્યો છે 1. તો વોલ્ટેજ સંવેદિતતાનો ગુણોત્તર તમને 1 મળે છે આપણી ટેક્સ્ટબુકના જવાબ મુજબ. પણ ખરેખર તમને ચોપડીમાં જે મૂલ્યો આપ્યા છે 14 અને 10 એ ઊંધા જતા અપાઈ ગયા છે ભૂલથી. એટલે અહીંયા હોવું જોઈએ 10/14. મતલબ R2 ની કિંમત 10 હોવી જોઈએ અને R1 ની હોવી જોઈએ 14. જોઈ શકો છો અહીંયા ઊંધું આપ્યું છે. R2 બરાબર 14 અને R1 બરાબર 10 આપ્યું છે. બરાબર ખરેખર હોવું જોઈએ R2 બરાબર 10 અને R1 બરાબર 14. તો પછી હવે અહીંયા શું થાત 1.4 ગુણ્યા 10/14 તો તમારો જવાબ 1 આવત. આ યાદ રાખવાની બાબત છે. આપણી ટેક્સ્ટબુકમાં ભૂલ છે એટલે આપણે એ ભૂલ રિપીટ ન કરીએ. મેં તમને એટલા માટે આનું સાદુરૂપ 1 લખીને દેખાડ્યું કે ચોપડીમાં આપ્યું છે પણ ખરેખર આ મૂલ્યો ખોટા છે. R2 ની કિંમત 14 અને R1 ની 10 એવું ન હોવું જોઈએ પણ આ સાચી કિંમતો છે. R2 નું મૂલ્ય 10 અને R1 નું મૂલ્ય 14 હોવું જોઈએ. આ બંને મૂલ્યો બરાબર છે. આ ખોટા છે એટલે કન્સિડર કરવું નહીં. આપણે એક્ઝામમાં આ જ રીતે લખવાનું જે સાચું છે ધ્યાનમાં રહે. કદાચ બની શકે કે કોઈ રેફરન્સ બુકનો યુઝ કરતા હો તો રેફરન્સ બુકમાં તમને સીધો જવાબ આપ્યો હશે, બની શકે. તો આપણે એ વસ્તુ મગજમાં રાખવાની કે રેફરન્સ બુક આપણા પાઠ્યપુસ્તક પર આધારિત બનાવવામાં આવી છે. કદાચ બની શકે કે એમાં ફાઇનલ સ્ટેપમાં આવું જ લખ્યું હોય પણ આપણે આ ભૂલ રિપીટ નથી કરવાની. રેફરન્સ બુક વાળા વ્યક્તિએ એક્ઝામ નથી આપવાની, એક્ઝામ આપણે આપવાની છે. એટલે આપણે જે સાચા મૂલ્યો છે એ જ લખીએ સુધારીને. સીધું અહીંયા 10/14 મૂકી દેશો આ રીતે તો ચાલશે. પછી એવું સ્પેસિફાઈ કરવાની જરૂર નથી કે રકમમાં ભૂલ છે. પણ આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે સાચી ગણતરી કરવી. અધરવાઇઝ બીજો ઓપ્શન એવો છે કે R2 બરાબર 14 અને 10 લઈ લો તો ફાઇનલ આન્સર જે આવતો હોય એ લખો. બે ઓપ્શન છે, કાં તો ટેક્સ્ટબુક મુજબ આ મૂલ્યો ચેન્જ કરો કાં તો આ મૂલ્યો મૂકવાથી જે જવાબ આવે છે એ જવાબ ચેન્જ કરો. બેમાંથી જે કરો એ પણ
સાચું ગણો એ વધારે અગત્યનું છે. આ મેં એટલા માટે લખ્યું છે કે ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપ્યું છે, એટલે ફાઇનલી આપણે તો જે સાચો જવાબ આવતો હોય એ લખવાનો. આપણે વધુ એક બારનો દાખલો જોઈ રહ્યા છીએ સમજવા માટે, જે આપણે કન્સેપ્ટ હમણાં જોયો હતો ચલિત ગુચડાવાળા ગેલ્વેનોમીટરનો. એના માટે કે 5 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટરના લંબચોરસ આંટાઓવાળા ગુચડાને 2.5 10 - 2 ટેસ્લા ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં 1.5 10 - 8 ન્યૂટન મીટર પર રેડિયન બળ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલું છે. જો ગુચડું 2 માઇક્રોએમ્પિયર પ્રવાહ માટે 0.2 રેડિયન કોણાવર્તન આપતું હોય તો તેમાં આંટાની સંખ્યા શોધો. હવે પહેલી વસ્તુ કે આપણને જે કોઈ ભૌતિક રાશિઓ આપેલી છે એ આપણે લખી લઈએ. પહેલા તો આ લંબાઈ અને પહોળાઈ છે 5 બાય 2 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ થશે 5 સેન્ટીમીટરના મેં મીટર કર્યા અને એ જ રીતે 2 સેન્ટીમીટરના પણ મેં મીટર કર્યા. તો આ 5 દુ 10 ગુણ્યા 10 - 4 એટલે જવાબ મળ્યો 10 - 3 મીટર સ્ક્વેર. આ આંટાનું ક્ષેત્રફળ છે. હવે ગુચડાને આટલા ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે, મતલબ આ કિંમત થઈ b ની 2.5 ગુણ્યા 10 - 2 ટેસ્લા. 1.5 10 - 8 ન્યૂટન પર રેડિયન બળ અચળાંક છે, એટલે કે સ્મોલ k ની કિંમત છે 1.5 10 - 8 ન્યૂટન મીટર પર રેડિયન. બળ અચળાંક એટલે કે એકમ બળ દીઠ, એક રેડિયનના કોણાવર્તન દીઠ અથવા એક રેડિયનના બળ દીઠ કેટલું ટોર્ક ઉત્પન્ન થાય છે એનું માપ છે. આપણે એવું જોયેલું, એ આટલું છે 1.5 10 - 8. ગુચડું 2 માઇક્રોએમ્પિયર પ્રવાહ માટે, મતલબ પ્રવાહનું મૂલ્ય 2 માઇક્રોએમ્પિયર, એના હું એમ્પિયર કરું એટલે 10 - 6 વડે ગુણવું પડે, અને 0.2 રેડિયન કોણાવર્તન આપે છે. મતલબ કે આપણે કોણાવર્તનની સંજ્ઞા લીધેલી phi એ છે 0.2 રેડિયન. તો આપણે ગુચડામાં આંટાની સંખ્યા કેટલી હશે n એ શોધવાનું છે. તો આપણે આપણું સૂત્ર તો જાણીએ જ છીએ, NIAB બરાબર K phi. NIAB શું હતું? I જેટલા પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ટોર્ક હતું, અને K phi શું છે? પુનઃસ્થાપક ટોર્ક છે. તો આના પરથી આંટાની સંખ્યા n બરાબર શું લખાય? K phi upon IAB. હવે બધી કિંમતો મૂકીએ તો k બરાબર 1.5 10 - 8, phi એટલે કે આવર્તન આપેલું છે 0.2, i 2 ગુણ્યા 10 - 6, a એટલે કે ક્ષેત્રફળ જે આપણે શોધી કાઢ્યું 10 - 3, અને b એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 2.5 ગુણ્યા 10 - 2. તો તમે આ બધાને સાદરૂપ આપશો તો તમને ટોટલ આંટાની સંખ્યા મળશે 60. મતલબ કે તમને જે ગુચડું આપ્યું છે એમાં ટોટલ 60 આંટા હશે. આગળ તમારા સ્વાધ્યાયનો દાખલો 4.6. 3 સેન્ટીમીટર લાંબા તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. તો તાર પર લાગતું ચુંબકીય બળ શોધો. સૌથી પહેલા તો આપણી સિસ્ટમ મુજબ આપણે જે કોઈ ભૌતિક રાશિઓ આપેલી છે એ લખી લઈશું. પહેલી આપી છે તારની લંબાઈ 3 સેન્ટીમીટર, જેના હું મીટર કરું તો 0.03 મીટર થશે. 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે કે I બરાબર 10 એમ્પિયર. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B બરાબર 0.27 ટેસ્લા, અને તમારે તાર પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે L લંબાઈના અને I જેટલા પ્રવાહનું વહન કરતા કોઈ તારને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે
એના પર લાગતું ચુંબકીય બળ સમીકરણ F બરાબર IL ક્રોસ B સદિશ સ્વરૂપે લખો તો, અથવા આના પરથી આપણે અહીંયા મૂલ્ય શોધવું છે એટલે F બરાબર ILB sin θ આવા સ્વરૂપે લઈએ. આ સમીકરણ પરથી આપવામાં આવે છે, જ્યાં θ શું છે? વેક્ટર L અને વેક્ટર B વચ્ચેનો ખૂણો છે. હવે બીજી બધી માહિતી તો તમને આપેલી છે, પણ થીટા એટલે કે ખૂણો ડાયરેક્ટલી આપેલો નથી. તો આપણે એક રફ આકૃતિ જોઈએ. ધારો કે આ કોઈ સોલેનોઇડ છે, હું નળાકાર સ્વરૂપે દર્શાવું છું સરળતા ખાતર. આપણે જાણીએ છીએ કે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય B, અને આ સોલેનોઇડની અક્ષ છે. તો આપણે જાણીએ છીએ કે સોલેનોઇડમાં અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર હોય. અહીંયા પણ દર્શાવી શકો, ચાલે. આ B ની દિશા છે, વેક્ટર B ની. હવે તમને એવું કીધું છે કે તારને સોલેનોઇડમાં અક્ષને લંબ રૂપે મૂકેલો છે. મતલબ કે આપણે અહીંયા જો તાર વિચારીએ તો એ તાર આવી રીતે રહેલો છે, અને આ તારમાંથી વહેતો પ્રવાહ I છે. તો દેખીતી વાત છે, તારની લંબાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે, જોઈ શકો છો. તો અહીંયા આ સમીકરણમાં આપણે થીટા બરાબર 90 લેવું પડે. તો થીટા બરાબર 90 તથા અન્ય કિંમતો મૂકતા F બરાબર I ની કિંમત 10, L એટલે કે લંબાઈ આપેલી છે 0.03, B એટલે 0.27 અને sin થીટા એટલે કે sin 90. તો sin 90 ની કિંમત 1 છે એટલે લખવાની જરૂર રહેતી નથી, અને સાદુરૂપ આપો એટલે તમને F નું મૂલ્ય મળશે 8.1 10⁻² ન્યૂટન. ફરીથી એકવાર વધુ એક ચર્ચા. ધારો કે તમને એવું પૂછવામાં આવે કે દિશા શું હશે, આ જે બળ લાગે છે એની દિશા શું હશે, તો ફરીથી એકવાર તમે આ જ સમીકરણ યુઝ કરી શકો છો. F બરાબર IL ક્રોસ B વાળું. દિશા માની લો કે શોધવી હોય તો આપણે શું કરવું પડે? વેક્ટર F બરાબર IL, પણ મારે L હવે સદિશ સ્વરૂપે લખવો છે. તો L આ દિશામાં છે, જોઈ શકો છો. આપણી સિસ્ટમ મુજબ આપણે આને y દિશા ગણીએ અને આને x દિશા ગણીએ. તો હવે મારે L ની જગ્યાએ લેવું જોઈએ LJ કેરેટ. અહીંયા લખવું પડે BI કેરેટ. તો હવે આના પરથી એવું કહી શકો કે F ની દિશા J ક્રોસ I દિશામાં હશે. મતલબ કે J અને I બંનેને લંબરૂપે, પણ K અથવા માઈનસ K એ કઈ રીતે ખબર પડશે? પાછું પેલું ચક્કરડું આપણી મદદ કરશે. સદિશ ગુણાકાર માટે જે એકમ સદિશોનું ચક્કરડું આપણે અત્યાર સુધીમાં ઘણીવાર દોરી ચૂક્યા એ જ. J ક્રોસ I કરો એટલે તમને જવાબ મળશે -K. તો આ થયું -ILB K કેરેટ. મેં આગળ લઈ લીધો -K નું ઋણ સંજ્ઞા મેં આગળ લઈ લીધી. તો આના પરથી એવું કહી શકો કે બળનું મૂલ્ય આટલું હશે. ILB કેટલું મળે તો આપણે અહીંયા જોઈ લીધું આ જગ્યાએ. એટલે બળનું મૂલ્ય 8.1 10⁻² ન્યૂટન હશે, અને દિશા કઈ હશે? ઋણ Z દિશા. કદાચ બાય ચાન્સ તમને એક બે શબ્દો છેલ્લે ચેન્જ કરી નાખવામાં આવે, એવું પૂછાય કે તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શોધો. તમને આપેલા એવું વારંવાર ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે દાખલો એમને એમ જોઈને પહેલી લાઈન વાંચીને નક્કી ના કરી નાખવું કે આવડે છે અને આમ જ થાય. આ તો સ્વાધ્યાયનો દાખલો છે, મને ખબર છે, આપણે એવું વિચારી લઈએ તો તકલીફ થઈ શકે. કદાચ 3 માર્કમાં દાખલો પૂછાય અને તમે આ કેલ્ક્યુલેશન જો નહીં દેખાડો, છેલ્લે એવું લખવું જોઈએ કે આમ તાર પર લાગતું બળ ઋણ Z દિશામાં હશે, આવું કંઈ તમે મેન્શન ના કરો તો તમારો ઓછામાં ઓછો 1 માર્ક આરામથી કાપી શકાય છે, જો 3 માર્કનો દાખલો હોય તો. એટલે આપણે રકમ ધ્યાનથી વાંચવાની પહેલા રકમમાં શું આપ્યું છે
એ ખ્યાલ આવે પ્રોપર. શું પૂછ્યું છે અને શું આપ્યું છે બંને અગત્યનું છે. જો તમને ખૂણો અહીંયા ડાયરેક્ટલી નથી આપ્યો, મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું કે ભાઈ આ ખૂણો થીટા બરાબર 90 થાય છે અહીંયા, પણ જરૂરી નથી કે તમને આ જ રીતે આપ્યું હોય. સીધું આપ્યું હોય કદાચ કે ભાઈ 90 ડિગ્રી ખૂણે મૂકેલો છે, અથવા બની શકે કે અક્ષને લંબરૂપે મૂકવાના બદલે અક્ષને 30 ડિગ્રી ખૂણે મૂક્યો હોય, તો તમારે અહીંયા ખૂણાનું મૂલ્ય 30 લેવું પડે. તો અહીંયા ખાલી એટલું જ ચેન્જ કરવાનું રહે કે અક્ષને 30 ડિગ્રી ખૂણે મૂકેલો છે. તો મુદ્દો એ છે કે આપણે ક્વેશ્ચન જ્યારે પણ એક્ઝામમાં અટેન્ડ કરીએ ત્યારે શાંતિથી એકવાર રકમ વાંચીએ. રકમમાં ઘણું બધું ચેન્જીસ કરી શકાય એવું હોય છે, એટલે એક બે શબ્દો વાંચીને નક્કી ના કરી નાખું કે આ તો સ્વાધ્યાયનો 606 દાખલો છે, મને યાદ છે જવાબે આટલો આવે, આમ બધું ક્યારેય ગોખવું નહીં. ક્વેશ્ચન પરથી સમજવું, પહેલા ભૌતિક રાશિઓ લખી લેવી. મેં તમને આપેલા કીધું છે, જો અહીંયા સેન્ટીમીટરના મીટર કરવાનું ભૂલી ન જવાય. આ લખવાથી એ ફાયદો થયો. જોઈ શકો છો કે આ એક જ CGS માં છે, સીધું જોઈને આપણને લાઈટ થઈ ગઈ, એટલે આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખ્યા. ઉતાવળમાં આવી ભૂલો તમારો અડધો માર્ક લઈને જાય છે. તમે સેન્ટીમીટરના મીટર કરતા ભૂલી ગયા, અથવા મે બી તમને અહીંયા 10 એમ્પિયરના બદલે 1.0 એમ્પિયર આપી દીધું હોય, ખાલી વચ્ચે એક ડોટ જ કરવાનું રહે છે. તો ફાઇનલી આ બધી ભૂલો તમારા ઘણા બધા માર્ક્સનું નુકસાન કરી શકે છે. એટલે બી શ્યોર કે જ્યારે કોઈ પણ દાખલો ગણો ત્યારે શાંતિથી પહેલા વાંચો, અને દાખલો સમજેલા હશો તો પછી જવાબો ગોખવાનો વારો જ નહીં આવે. જે જવાબ આવતો હોય કાયદેસર ગણતરી કરીને એ આપણે લાવવાનો.